નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 9ની જે પ્રશ્ન બેંક છે દ્વિતીય સત્ર પરીક્ષાની વિજ્ઞાન વિષયની, એટલે કે ડિસેમ્બર 2025ની અંદર ધોરણ 9ની જે એકમ કસોટી લેવાવાની છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આના પછી હવે તમે ધોરણ 9ની કઈ પ્રશ્ન બેંકના સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ જોવા માંગો છો તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 9 વિષય છે વિજ્ઞાન પ્રશ્ન બેંક દ્વિતીય સત્રની 2025-26ની। બરાબર, તો જોઈએ આપણે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો। મિત્રો, ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને જે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે ને તેના સોલ્યુશન એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર એની પીડીએફ પણ મળી જશે અને વિડીયો પણ મળી જશે। બરાબર, જો આ વિડીયો પસંદ આવે ને તો લાઇક કરવાનું ભૂલતા નહીં, સાથે સાથે એક સરસ મજાની કોમેન્ટ પણ આપી દેજો, OCC ઇઝ ધ બેસ્ટ। બરાબર, જેથી કરીને અમને પણ આવા સોલ્યુશનના જે વિડીયો છે તે બનાવવા માટે મોટિવેશન મળે, પ્રોત્સાહન મળે। બરાબર, તો તમારી એક લાઇક અને તમારી એક કોમેન્ટ બરાબર છે અમારા માટે ખૂબ જ કિંમતી છે। 1 કરોડ રૂપિયા જેટલું મહત્વ છે મિત્રો, તો આપી દેજો ભૂલતા નહીં। ચાલો શરૂ કરીએ। વિભાગ એ, પહેલું, L બરાબર F ઇન્ટુ ટી સૂત્રમાં L એટલે શું? તો જવાબ આવશે વિકલ્પ ડી, બળનો આઘાત। દબાણનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે વિકલ્પ એ, N/m²। બધા જ નિષ્ક્રિય વાયુઓની પરમાણવીયતા કેટલી છે? તો જવાબ આવશે વિકલ્પ એ, 1। નીચેનામાંથી કોણ મહત્તમ સંખ્યામાં પરમાણુઓ ધરાવે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, CH4। સોડિયમની રાસાયણિક સંજ્ઞા ખાલી જગ્યા છે, તો જવાબ આવશે વિકલ્પ ડી, Na। આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો। એમાં સોડિયમ કાર્બોનેટનું સૂત્ર ખાલી જગ્યા છે, તો Na2CO3। ચોક્કસ વીજભાર ધરાવતા પરમાણુઓના સમૂહને ખાલી જગ્યા કહે છે, તો બહુપરમાણવીય આયન। 8મું, 10⁶ ડાયન બરાબર ખાલી જગ્યા ન્યૂટન, તો જવાબ આવશે 10। વેગમાનનું સૂત્ર ખાલી જગ્યા છે, તો P બરાબર m/v। જીનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે, તો Nm², kg-2। આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। એમાં 11મું, પૃથ્વી ઉપર ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય 9.8 કિલોગ્રામ-2 છે, તો જવાબ આવશે ખોટું। દળ એ સદિશ રાશિ છે, તો ખોટું। વજનનો એકમ ન્યૂટન છે, તો સાચું। હિલિયમનો પરમાણવીય દળ 4U છે, તો સાચું। કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન અને ઓક્સિજનનું દળથી પ્રમાણ 8:3 છે, તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1બ। આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ 2 પ્રશ્નોના ઉત્તર આપો। તો એમાં છે K2CO3નું આણ્વીય દળ શોધો। તો K2SO4નું આણ્વીય દળ એટલે કે 2 Kનું પરમાણવીય દળ પ્લસ 1 Sનું પરમાણવીય દળ પ્લસ 4 Oનું પરમાણવીય દળ એટલે 2 × 39 પ્લસ 1 × 12 પ્લસ 4 × 16 એટલે કે 78 પ્લસ 12 પ્લસ 64 એટલે કે 154U। તો 154 G K2SO4માં 78 ગ્રામ પોટેશિયમ પ્લસ 12 ગ્રામ સલ્ફર અને 64 ગ્રામ ઓક્સિજન છે। ત્યાર પછી છે તફાવત આપો ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અચળાંક G અને ગુરુત્વ પ્રવેગ G। તો ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અચળાંક G, તો તે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ F ચલે છે m1 m2/r²નો અચળાંક છે અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થે પ્રાપ્ત કરેલ પ્રવેગ છે। તેનું મૂલ્ય સમગ્ર વિશ્વમાં કોઈપણ જગ્યાએ અચળ છે, જ્યારે અહીંયા તેનું મૂલ્ય જુદા જુદા ગ્રહો અને ઉપગ્રહો પર અલગ અલગ હોય છે। જીનો એસઆઈ એકમ Nm² kg-2 છે, જ્યારે જીનો એસઆઈ એકમ ms-2 છે। ચાલો ત્યાર પછી છે ત્રીજું, પૃથ્વી ઉપર રહેલા 490 ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું દળ શોધો। તો F બરાબર mg પરથી 490 બરાબર m × 9.8, m બરાબર 490/9.8 બરાબર 50 kg। તો નીચેના સંયોજનોના રાસાયણિક સૂત્ર લખો। એમોનિયા તો NH3, મેગ્નેશિયમ સલ્ફાઇડ તો MgS। ત્યાર પછી 5મું, વેગમાન એટલે શું તેનું સૂત્ર લખો અને એસઆઈ એકમ જણાવો। તો વેગમાન તો પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે। વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ, P બરાબર m/v। તો જ્યાં P પદાર્થનું વેગમાન, m પદાર્થનું દળ અને v પદાર્થનો વેગ, એટલે કે વેગમાનના એસઆઈ એકમ કિલોગ્રામ પ્રતિ સેકન્ડ છે। વેગમાન સદિશ રાશિ છે અને તેની દિશા એ વેગની દિશા છે। ત્યાર પછી છઠ્ઠું, એક પ્રક્રિયામાં 5.3 ગ્રામ સોડિયમ કાર્બોનેટ 6 ગ્રામ ઇથેનોઇક એસિડ સાથે પ્રક્રિયા પામે છે, તથા 2.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ, 0.9 ગ્રામ પાણી અને 8.2 ગ્રામ સોડિયમ ઇથેનોઇટ નિપજ મળે છે। તો દર્શાવો કે અવલોકનો દ્રવ્ય સંચયના નિયમનું સમર્થન કરે છે। સોડિયમ કાર્બોનેટ પ્લસ ઇથેનોઇક એસિડ, સોડિયમ ઇથેનોઇટ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી।
તો અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી 7મું, નીચે જણાવેલા નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો પરથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણ મેળવો. તો v બરાબર u પ્લસ at, 2as બરાબર vનો સ્ક્વેર માઇનસ uનો સ્ક્વેર. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, દરેકે દરેક પ્રશ્નોના આપણે ખૂબ જ સચોટ અને સંપૂર્ણ જવાબો આપવામાં આવેલા છે. ત્યાર પછી છે 9મું, એક વજન કાંટા ઉપર તમારું દળ 54 કિલોગ્રામ નોંધાય છે. શું તમારું દળ 54 કિલોગ્રામ કરતાં વધારે છે કે ઓછું, સમજાવો. ચાલો, ત્યાર પછી 10મું, નીચે દર્શાવેલ સંયોજનોની પરમાણ્વીયતા જણાવો. તો P2O4 એટલે કે 7, K2Cr2O7 એટલે કે 11. ત્યાર પછી છે સેક્શન બી, કુલ 6 ગુણનો પ્રશ્ન છે. એમાં પ્રશ્ન નંબર 2 આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો છે, બરાબર. એમાં સર્વપ્રથમ આપણને ખરા ખોટા આપેલા છે, બરાબર. તો મિત્રો, તમે આજે ધોરણ 9ની વિજ્ઞાન વિષયની ડિસેમ્બર 2025ની એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેનું સોલ્યુશન તમે જોઈ રહ્યા છો, બરાબર. અને આની પછી તમારે કયા વિષયની પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈએ છે કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, જેથી કરીને આપણે એનું જે સોલ્યુશન છે એટલે કે બીજા વિષયો જે છે એની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ તમારા માટે આપણે તૈયાર કરી દઈએ. તો જરૂરથી મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, ભૂલતા નહીં. આપેલ વિધાન ખરા છે કે ખોટા? ચાલો, સલ્ફર અણુની રાસાયણિક સંજ્ઞા S8 છે, તો ખોટું. પદાર્થનું જડત્વ તેની સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થામાં કરવામાં આવતા ફેરફારનો વિરોધ કરે છે, તો સાચું. રોકેટ ઉર્જા સંરક્ષણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, તો ખોટું. સર્વપ્રથમ પ્રાયોગિક રીતે ગુરુત્વાકર્ષણ એ સાર્વત્રિક અચળાંક G મૂલ્ય ન્યૂટને શોધ્યું હતું, તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રશ્નોના ખૂબ જ ટૂંકમાં એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો. જ્યારે કોઈ પદાર્થને આપેલ પ્રવાહીમાં અંશતઃ કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે છે ત્યારે પ્રવાહી દ્વારા પદાર્થ ઉપર લાગતું ઉત્પ્લાવક બળ કઈ દિશામાં લાગે છે? તો ઉધ્વ દિશામાં. 6, દૂધના નમૂનાની ઘનતા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો લેક્ટોમીટર. 7મું, 2/3 ભાગ સુધી પાણી ભરેલ પાણીનું ટેન્કર અચળ ઝડપથી ગતિ કરી રહ્યું છે. અચાનક બ્રેક લાગતા ટેન્કરમાંનું પાણી કઈ દિશામાં જશે? તો આગળની દિશામાં. 8મું, સમાન આકાર અને સમાન કદ ધરાવતા એલ્યુમિનિયમ, સ્ટીલ અને લાકડાના બનેલા 3 નક્કર પદાર્થો પૈકી કોનું જડત્વ સૌથી વધુ હશે? તો સ્ટીલના બનેલા ગોળાનું જડત્વ વધારે હશે. પદાર્થનું દળ તેના જડત્વનું માપ છે. અહીં ત્રણેય ગોળાઓનું કદ સમાન છે, જેથી તેનું દળ વધુ હશે, તેથી તેનું જડત્વ વધારે છે. દળ બરાબર ઘનતા ગુણ્યા કદ સૂત્ર પરથી સ્ટીલની ઘનતા એલ્યુમિનિયમ અને લાકડા કરતાં વધુ હોવાથી તેનું દળ વધુ હશે, તેથી તેનું જડત્વ વધુ હશે. 9મું, બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કઈ બાબતો ઉપર આધાર રાખે છે? તે પૈકી બે બાબતો જણાવો. પહેલું, પદાર્થના દ્રવ્યમાનના ગુણાકાર પર, અને બીજું, બે પદાર્થો વચ્ચેના અંતરના વર્ગ ઉપર. સંયોજકતા એટલે શું? તો કોઈ પણ તત્વની બીજા તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ શક્તિને તે તત્વની સંયોજકતા કહે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2બ. આ વિભાગમાં કુલ 10 પ્રશ્ન છે, જે પૈકી કોઈ પણ 2 પ્રશ્નોના ઉત્તર આપો. તો નીચેની આકૃતિઓનું અવલોકન કરી તે ન્યૂટનના ગતિના કયા નિયમ દર્શાવે છે તે નિયમ ઉદાહરણ સહિત સમજાવો. તે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ દર્શાવે છે. જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ ઉપર બળ લગાડે છે ત્યારે બીજી વસ્તુ પણ તરત જ પહેલી વસ્તુ ઉપર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. વ્યક્તિ કિનારા પર આગળ તરફ કૂદવા માટે પોતાના પગ વડે હોડી પર પાછળની તરફ બળ લગાડે છે. ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ હોડી પણ વ્યક્તિ ઉપર તેટલા જ મૂલ્યનું આગળની દિશામાં બળ લગાડે છે, જેના કારણે વ્યક્તિ કિનારા ઉપર ઉતરી શકે છે. વ્યક્તિના બળને કારણે હોડી પાણીમાં પાછળની તરફ ધકેલાય છે, બરાબર છે. અન્ય ઉદાહરણ પણ આપણને અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી બીજું, પૃથ્વી ઉપર કોઈ ઊંચાઈથી કોઈ પથ્થર પૃથ્વીની સપાટીને સમાંતર દિશામાં ફેંકવામાં આવે છે અને તે જ સમયે બીજા પથ્થર તે જ ઊંચાઈથી લંબરૂપે નીચેની તરફ છોડી દેવામાં આવે છે, તો કયો પથ્થર પૃથ્વીની સપાટી ઉપર પહેલાં પહોંચશે? કેમ? તો બંને પથ્થર પૃથ્વીની સપાટી ઉપર પહોંચવા માટે સમાન સમય લેશે, માત્ર પૃથ્વીની સપાટી પરના તેમના સ્થાન અલગ અલગ હશે. કારણ તો કે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈથી પૃથ્વીની સપાટીને સમાંતર દિશામાં ફેંકેલા પથ્થર એક માટે, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે જવાબો દર્શાવેલા છે. મિત્રો, તમે આ વિડીયોને પોઝ કરીને તેનો અભ્યાસ કરી શકો છો, અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો, બરાબર. તમે જોઈ શકો છો ગુજરાતની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને 9, 10 કે 6, 7, 8ની કોઈ પણ એકમ કસોટીની જે પ્રશ્ન બેંક હશે ને તેના સોલ્યુશન તમને મળી જવાના છે. કેવી રીતે? તો કે અહીંયા તમે જોઈ શકો છો એવી રીતે રેકોર્ડેડ ફોર્મેટની અંદર, પીડીએફ ફોર્મેટની અંદર, બરાબર.
તો એક પ્રશ્નો જે છે તેનો અભ્યાસ તમે કરી શકો છો. અને જો તમારે સારામાં સારી રીતે અભ્યાસ કરવો હોય ને તો આની પીડીએફ તમે ખાસ મેળવી લેજો. બરાબર, પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. અને મિત્રો એવું નહીં કે ભાઈ દ્વિતીય સત્રની પ્રથમ સત્રની અંદર જે એકમ કસોટીઓ લેવાઈ હતી કે ગયા વર્ષની જે એકમ કસોટીઓ લેવાઈ હતી એને જો પ્રશ્ન બેંકની સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય ને તો એ પણ મળી જશે. બરાબર, એના માટેનો વોટ્સઅપ નંબર છે 7046222254. તો જરૂરથી દરેક મિત્રોએ, વાલીઓએ, વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ આ ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન જે છે ડિસેમ્બર 2025ના તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. ત્યાર પછી છે વિભાગ સી. એમાં છે કેટાયન એટલે શું? તો ધન વીજભારિત આયનોને કેટાયન કહે છે. પરમાણવીયતા એટલે શું? તો કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણવીયતા કહે છે. બહુપરમાણવીય આયનોના 2 ઉદાહરણ લખો. અહીં આપેલા છે. કોઈ એક તત્વ એક્સની સંયોજકતા 1 છે તો તેના ઓક્સાઇડનું સૂત્ર શું હોય? તો X2O. પૃથ્વી ઉપર 120 ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું ચંદ્ર ઉપર વજન કેટલું થશે? તો 20 ન્યૂટન. યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. એમાં રોકેટ ખાલી જગ્યા સંરક્ષણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો જવાબ આવશે વિકલ્પ સી, વેગમાન. 7મું, ગતિમાન ટ્રેનમાં કોઈ યાત્રી એક સિક્કો ઉછાળે છે જે તેની પાછળ જઈને પડે છે, જેનો અર્થ એમ છે કે ટ્રેનની ગતિ. તો જવાબ આવશે વિકલ્પ એ, પ્રવેગી છે. 8મું, ભિન્ન દળ ધરાવતા 2 પદાર્થો ચંદ્રની સપાટી નજીક મુક્ત પતન કરે તો જવાબ આવશે વિકલ્પ એ, કોઈ પણ સમયે તેનો વેગ સમાન રહેશે. 9મું, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કોની વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળને દર્શાવે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, દળ ધરાવતા કોઈ પણ 2 પદાર્થો વચ્ચે. 10મું, પૃથ્વીનું વાતાવરણ પૃથ્વી સાથે ખાલી જગ્યાના લીધે ટકેલું છે. તો જવાબ આવશે વિકલ્પ એ, ગુરુત્વાકર્ષણ બળ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3બ. આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો. ચાલો, તો હવામાં પદાર્થનું વજન કેટલું છે? તો કે 40 GWT. પાણી અને મીઠાના દ્રાવણમાં થયેલો ઘટાડો. તો જો અહીંયા પાણીની અંદર છે 10 GWT અને અહીંયા મીઠાની અંદર તમે જોશો તો 15 GWT. બરાબર ને. એમાં સી જે છે એનો ઉત્તર પણ આપણે અહીંયા દર્શાવેલો છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક પ્રશ્નોના ઉત્તરો આપણે અહીંયા ખૂબ જ સચોટ અને સંપૂર્ણ રીતે આપેલા છે. તમે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. 5મું, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની અગત્યતા જણાવો. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ ધોરણ 9 ડિસેમ્બર 2025 સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, ગણિત અને ગુજરાતી ડિસેમ્બર 2025 ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન. ત્યાં પીડીએફ છે. વોટ્સઅપ નંબર તમને આપેલો છે. એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે. ત્યાર પછી છે સેક્શન ડી. બરાબર છે. એમાં પ્રશ્ન નંબર 4a. આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો આપેલા છે. બરાબર, જે પૈકી કોઈ પણ એક પ્રશ્નોના ઉત્તર આપો. નીચે દર્શાવેલ સંયોજનના રાસાયણિક સૂત્ર લખો. સોડિયમ ઓક્સાઇડ તો Na2O, પોટેશિયમ સલ્ફેટ તો K2SO4. બીજું, નીચે દર્શાવેલા સંયોજનના આણ્વીય દળ શોધો. NH3 એટલે કે 1 કૌંસમાં Nનું પરમાણવીય દળ +3 કૌંસમાં Hનું પરમાણવીય દળ. 1 × 14 +3 × 1 એટલે કે 14 + 3 એટલે કે 17U. H2SO4 એટલે 2 કૌંસમાં Hનું પરમાણવીય દળ +1 કૌંસમાં Sનું પરમાણવીય દળ +3 કૌંસમાં Oનું પરમાણવીય દળ એટલે 2 × 1 + 1 × 32 + 4 × 16 એટલે 2 + 32 + 64 એટલે કે 98U. ત્રીજું, ન્યૂટનના ગતિના બીજા નિયમના સૂત્રનો ઉપયોગ કરી અને પ્રથમ નિયમને ગાણિતીય રીતે મેળવી દર્શાવો કે પદાર્થ ઉપર લાગતું બાહ્ય બળ 0 હોય તો પદાર્થ સ્થિર રહેશે. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી F = ma = m કૌંસમાં v - u/t, F × t = m કૌંસમાં v - u. જો પદાર્થ ઉપર બાહ્ય બળ લાગતું ન હોય, O = m કૌંસમાં v - u, તો O = mv - mu એટલે કે mv = mu. v = u. અહીંયા તમે જોઈ શકો છો કે દરેક પ્રશ્નોના જે જવાબો છે તે આપણે ખૂબ જ સચોટ અને સંપૂર્ણ રીતે આપેલા છે. મિત્રો, ધોરણ 9ની વિજ્ઞાન વિષયની ડિસેમ્બર 2025ની એકમ કસોટીના આ ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશનનો વિડીયો જો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. મિત્રો, ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ છે આપણી કે જ્યાં તમને આ જે એકમ કસોટીઓ છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન તમે મેળવી શકશો, તેનો અભ્યાસ કરી શકશો, જેથી પરીક્ષાની તમે સારામાં સારી રીતે તૈયારી કરી શકો. ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખો અને F = ma મેળવો. તો દરેક પ્રશ્નોના ઉત્તરો અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલા છે, તમે જોઈ શકો છો. વિડીયો સ્ટોપ કરીને અભ્યાસ કરી શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો. બરાબર, તો જરૂરથી આ દરેક સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેજો, તેનો અભ્યાસ કરી લેજો પરીક્ષાની તૈયારી માટે અને એકમ કસોટીના સોલ્યુશન માટે. દોસ્તો, તમને ખૂબ જ ઉપયોગી થશે. તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ જે સ્વાધ્યાય પોથી જે છે એના તેમજ આ જે એકમ કસોટીઓ છે તેના સોલ્યુશન જે છે એના પીડીએફ
અથવા તો એનો વિડીયોનો અભ્યાસ કરી લેજો. મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 9ના જે એકમ કસોટીઓ છે ડિસેમ્બર 2025ની ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી, તે ચારેય વિષયના જે એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો અને PDF છે તે મુકાઈ જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.